સમાચાર દેવભૂમિ દ્વારકામાંથી મળી રહ્યા છે કે જ્યાં ખંભાળિયામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યું હોવાની વિગત મળી રહી છે। ભયંકર અંદાજમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ખંભાળિયાના બજારોમાં પ્રચંડ વેગે વરસાદી પાણી વહેતા થયા છે। રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી મેઘરાજા પ્રચંડ સ્વરૂપે વરસ્યા છે। જો કે દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। ભારે વરસાદ પડી શકે છે તે વચ્ચે નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। અનેક સ્થાનિક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। છેલ્લા 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જો કે ખેડૂતોની વાવણીના પાકમાં વરસાદથી ફાયદો થશે। શહેરની સાથે ગ્રામ્ય પંથકના વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ ખંભાળિયામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં આ જોઈ શકો છો કે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। ત્યારે જય ગોસ્વામી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જય, પૂરી વિગત આપો, કેવો વરસાદ હાલ દેવભૂમિ દ્વારકામાં? દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સોની બજાર, ગુજરાત મિલ, મોચીસાડ, નગર ગેટ, ચોતર ગેટ સહિતના વિસ્તારોમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી 6 થી કરીને 8 વાગ્યા સુધીમાં છેલ્લા 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હાલ ધીમી ધારે વરસાદ શરૂ છે। ગઈકાલ સાંજથી કરીને અત્યાર સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જી બિલકુલ, જય સાથે એ જણાવશો કે હાલ કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે? એના વાત કરવામાં આવે તો જે રામનાથ સોસાયટી છે, સોની બજાર છે, તે સહિતના વિસ્તારોમાં અત્યારના નદી જેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જી બિલકુલ જય, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદી આગાહી કરાઈ છે, તો જેમ જેમ દિવસ હવે વીતતો જશે તેમ શું સ્થિતિ કપરી બનતી જશે દેવભૂમિ દ્વારકામાં? એના વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે ધીમી ધારે વરસાદ જામ ખંભાળિયામાં શરૂ છે। શક્યતા એવી છે કે સાંજ સુધીમાં હજી વરસાદ વરસી શકે છે। બિલકુલ આભાર। તો દેવભૂમિ દ્વારકાથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ખંભાળિયામાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જો કે વાવણીના પાકમાં વરસાદથી ફાયદો થશે, પરંતુ હાલ સ્થાનિક વિસ્તારના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે જળ તરબોળ થઈ ગયા છે।